નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, એકમ કસોટી 1 આવી, 2 આવી, 3 આવી અને હવે 4 આવી. યસ મિત્રો, ઓક્ટોબર માસમાં જે એકમ કસોટી લેવાની છે ધોરણ 3 થી 8માં એનું ટાઈમ ટેબલ આવી ગયું છે. અભ્યાસક્રમ કયો પૂછાશે, ક્યારે લેવાશે, ક્યારે જમા કરવાની છે વગેરે વગેરે, કયા ધોરણમાં કેટલા પ્રકરણો હશે, બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. જો હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો વિડીયોની નીચે આપેલું લાલ બટન કે જેની પર સબસ્ક્રાઈબ લખેલું છે, પ્લીઝ પુટ ઇટ, એને દબાવી દેજો, જેથી કરીને આવા એજ્યુકેશનલ વિડીયો, ઇન્ફોર્મેશનના વિડીયો તમે અમારી ચેનલ પર નિહાળી શકો. સો હિયર વી ગો ફોર ધ ઓક્ટોબર માસમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીનું આયોજન બાબત જે અહીંયા પરિપત્ર છે એ આપણે જોઈ રહ્યા છે. મિત્રો, આ જો ઓફિશિયલ અહીંયા પરિપત્ર છે ધોરણ 3 થી 8માં સામયિક કસોટીનો, એની માહિતી આપી છે, ક્યારે લેવાની છે. આપણે સેકન્ડ લાઇનની અંદર જોઈએ તો જે મહત્ત્વના મુદ્દા છે કે ઓક્ટોબર માસમાં લેવાની કસોટીની બાબતને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી વિનંતી. કહ્યું છે પહેલાંની અંદર ઓક્ટોબર માસમાં ધોરણ 3 અને 4માં, જો આ મિત્રો અહીંયા છે ખાસ તો 3 અને 4માં પર્યાવરણની કસોટી લેવામાં આવશે. ધોરણ 3 અને 4માં. ધોરણ 5માં પર્યાવરણ અને ગણિત, એટલે કે ધોરણ 3, 4માં ફક્ત પર્યાવરણની કસોટી લેવાશે. ધોરણ 5માં પર્યાવરણ અને ગણિતની કસોટી લેવાશે અને ધોરણ 6 થી 8માં મિત્રો ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની કસોટી લેવામાં આવશે. અને આ કસોટી ક્યારે આપવાની રહેશે જો મિત્રો એ પણ લખેલું છે અહીંયા નીચે. ઉપરોક્ત સામયિક કસોટી તારીખ 27 થી 29 ઓક્ટોબર દરમિયાન યોજવામાં આવનાર છે. એટલે કે 26 તારીખ સુધીમાં વિદ્યાર્થીઓ પાસે હાર્ડ કોપી અથવા તો સોફ્ટ કોપી પહોંચી જશે, અને અથવા તો વિદ્યાર્થી છે વેબસાઇટ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકે છે. આ વેબસાઇટ આપેલી છે ગવર્મેન્ટની એજ્યુકેશનલ. અને એના પછી જો કીધું છે ક્યારે જમા કરાવવાની છે એ પણ આપણે ડાયરેક્ટ મુદ્દા પર જઈએ તો કસોટીની ઉત્તરવહી 5-10 તારીખ સુધીમાં વાલી મારફત જમા કરાવવાની છે. એટલે યોગ્ય રીતે લખજો મિત્રો અને વાલી દ્વારા જમા કરાવજો. અને હવે આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો અભ્યાસક્રમમાં મિત્રો તમે મોબાઈલ થોડો આડો કરી દેજો એટલે સારી રીતે જોઈ શકો. જો અહીંયા વિષય આપ્યો છે, જોઈ શકીએ છીએ આપણે અહીંયા વિષય આપ્યો છે, એની નીચે પ્રકરણ અને એકમો છે, ફરી વિષય છે, એકમો, વિષય અને પ્રકરણ. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈએ ધોરણ 3ની અંદર. તો ધોરણ 3ની અંદર વિષય પર્યાવરણની કસોટી લેવામાં આવશે અને પ્રકરણ પાઠ આવશે 7 થી 11. ત્યારબાદ ધોરણ 4માં પર્યાવરણની કસોટી પાઠ 7 થી 11. ત્યારબાદ ધોરણ 5ની અંદર આવશે પર્યાવરણનો, એમાં આવશે 6 થી 9નો પાઠ, અને ગણિતનું જે કસોટી હશે ધોરણ 5ની અંદર એમાં આવશે 3 થી 6 એકમ પ્રકરણ. ત્યારબાદ ધોરણ 6ની અંદર આપણે જોઈએ તો વિજ્ઞાન વિષયની હશે એકમ કસોટી, એની અંદર હશે પાઠ 5 થી 7, ગણિતમાં હશે 3 થી 6 અને સામાજિક વિજ્ઞાનમાં હશે 14, 4 અને 10 પાઠમાંથી એકમ કસોટીના પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ આપણે 7મા ધોરણની વાત કરીએ તો વિજ્ઞાનની અંદર આવશે 5 થી 8 પાઠ, ગણિતમાં આવશે 3 થી 6 પ્રકરણ, સામાજિક વિજ્ઞાનમાં આવશે 14, 4, 10 અને 15. ત્યારબાદ ધોરણ 8ની અંદર વિજ્ઞાનમાં આવશે 5 થી 8 પાઠ, ગણિતમાં આવશે 3 થી 6 પ્રકરણ અને સામાજિક વિજ્ઞાનમાં આવશે 5 થી 8, એટલે કે 5, 6, 7, 8. આ રીતે દરેકે દરેક પાઠનું જે પણ કોઈ પ્રકરણ છે એમાંથી એકમ કસોટી ઓક્ટોબર 2020ની અંદર પૂછવામાં આવશે. જેની તારીખ કીધી એ પ્રમાણે એ તારીખે એની એકમ કસોટી લેવામાં આવશે. અહીં આપણે આગળ ચર્ચા કરી અને જોયું કે 26 તારીખની આસપાસ પેપરો દરેક વિદ્યાર્થીને મળી જશે. સારી રીતે પેપર લખજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો, અમારા વિડીયોને લાઇક કરજો અને મિત્રો સાથે આ માહિતી શેર કરજો. અને હજી પણ જો અમારી ચેનલ પર તમે નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ ઇટ. થેન્ક યુ સો મચ.